સતભામાના ચૂરમાં તન કડવાય લાગ્યા કાન વલી ખૂબ દાના હુકલવડા તને સિદ્ધને ભાઈવા સામડા बिज की सब बाला रूप रसाला करी बेहाला बनबाला जागी तन जाला विपत विशाला दीन दयाला नंदलाला आए नहीं आला कृष्ण कृपाला बंसी वाला ये बनबारी कानल सुखकारी मित्र मुरारी गए बिसारी गिरधारी दी गए बिसारी गिरधारी दी गए बिसारी गिरधारी કોણ કહે છે જગતમાં જગદીશની હસ્તી નથી હસ્તી નથી એ વાત કોઈના મગજમાં ઠસતી નથી ઠસતી નથી એનું કારણ છે કે મૂર્તિ પ્રભુની હસ્તી નથી હસ્તી નથી એનું કારણ છે કે સામેના હૃદયમાં મસ્તી નથી મસ્તી નથી એનું કારણ છે કે માનવીની કાયા કદી હસતી નથી અને હસતી નથી તો કંઈ નથી એમાં અમારી કોઈ જબરજસ્તી નથી જીવનની માલિપા દવા હવા અને હાસ્ય ત્રણેય ઉપયોગી છે હાસ્યથી માણસની કાયા નિરોગી રહે છે માણસનું જીવન આનંદી રહે છે હાસ્ય તો જ્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી મળી જાય હમણાં એક ડોશીમાં બસમાં બેઠા હતા કંડક્ટરને કહે સાણંદ આવે એટલે મને કહેજો એક એક્સપ્રેસ બસ હતી પણ બન્યું એવું કંડક્ટર ભૂલી ગયા એ કંડક્ટર ભૂલી ગયા અને 20 કિલોમીટર આગળ બસ નીકળી ગઈ ને કંડક્ટરને વિચાર આવ્યો કે આ માજીએ કીધું તું યાદ આવ્યું કે સાણંદ આવે એટલે કહેજો બિચારા અહીંથી શેમાં જાય 20 કિલોમીટરથી બસ પાછી વાળી સાણંદ પાછી લઈ આવ્યા ને માજીને કે માજી સાણંદ આવી ગયું તો માજી કે કોઈ વાંધો નહીં વળી થોડીક વાર થયું કે માજી સાણંદ આવી ગયું ઉતરવું નથી ત્યાં ડોશીમાં કીધું મારે ઉતરવું નથી પણ હું ડૉક્ટર પાસેથી દવા લઈને આવું છું મને એમ કીધું તું કે સાણંદ આવે ત્યારે એક ગોળી લઈ જાઉં આટલા સારુંથી બસ પાછી વાળી આ બસ સ્ટેન્ડમાં આમ તો નજર કરો તો હાસી મળી જાય આ બસ સ્ટેન્ડમાં બસ મુકાય ઘણા ખૂટીઓ માથું મારીને અંદર ગરી જાય પછી કંડક્ટરને કે ઉપાડ ઉપાડ કેટલાક ભરવા હતા તું આવી ગયો એટલે બસ બારીએથી ફોડું કાઢીને બીજાને કે એ નરસિંહ કાકા હમણાં પાછળ ખાલી મુકાય તું એમાં મેરને હા તું તો ખૂટીઓ માથું મારીને ગરી ગયો આમાં 3 રૂપિયાની ટિકિટ લેવી પડે બસમાં એટલા માટે થઈને બાયું ખોટું બોલે હા છોકરાને મૂછનો દોરો ફૂટી ગયો હોય એવડો છોકરો હોય તો તેડીને ઊભી રહે કંડક્ટરને કે સાહેબ આની ટિકિટ હોય હવે આના પગ તો જો હેઠા પડ્યા આને આપણને એમ થાય કે આને ઊભો રાખ તો 1.5 મુઠ્ઠી તારાથી ઊંચો છે પણ હારા જીવનની મજા છે એક એક દુહામાં એક એક છંદમાં અદ્ભુત વાતો છે આજે આપણે લોક સાહિત્ય અને હાસ્યની વાતો કરવાની છે રાજકોટના સ્વર્ગસ્થ કવિ વિદ્યારામ હરિયાણીની કલમે લખાયેલું એક ગીત જેમનો સેવક લક્ષ્મણભાઈ ભરવાડ એ લક્ષ્મણ ભગતની દૂધની ડેરીએ વિદ્યારામ હરિયાણી બેઠા હતા કોઈને દૂધ આપી અને લક્ષ્મણ ભગતે જેવું બોખરું નીચે મૂક્યું ને બોખરું ધ્રુજવા માંડ્યું વિદ્યારામ હરિયાણીએ પૂછ્યું હતું કે આ બોખરું કેમ ધ્રુજે છે લક્ષ્મણભાઈ ખબર છે તો કે ના શું કામ ધ્રુજે છે લક્ષ્મણ ભગતે કીધું તેથી વિદ્યારામ હરિયાણી એટલું બોલ્યા હતા ભગત આવી તો અનેક વસ્તુ જગતમાં ધ્રુજે છે શું ધ્રુજે છે
કે ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મને કાંઈ ન સૂજે. આંગણે ટોળા મહિષી કેરા ગાવડી દૂધે રે. આંગણે ટોળા મહિષી કેરા ગાવડી દૂધે રે. એ પાણી વાળા દૂધ બાળ પીએ તો, પાણી વાળા દૂધ બાળ પીએ તો બોગરા ધ્રુજે રે. ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મને કાંઈ ન સૂજે. ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મને કાંઈ ન સૂજે. આંગણે ટોળા મહિષી કેરા ને ગાવડી દૂધે. એક ગા દૂધતી હોય ને અડધું ગામ દૂધ લેવા આવે, બધાને દૂધ આપે. હવે આપણે વિચારવું પડે કે આ દૂધ આપે છે કે શું આપે છે. પણ એ પાણી નાખીને દૂધ આપે, એ મોટા માણસો પીએ, મોટી ઉંમરના પીએ, એના સામે તો વાંધો નહીં. પણ કોઈ નાના બાળકોને દૂધ પાય અને બાળકને જ્યારે કોઈ રોગ થાય, આંગણે ટોળા મહિષી કેરા ગાવડી દૂધે, પાણી વાળા દૂધ બાળકો પેતેરી આ બોઘરા ધ્રુજે રે. ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મને કાંઈ ન સૂજે. એક દૂધવાળો દૂધ લઈને મોડો ગયો તો શેઠ ગરમ થઈ ગયા કે કેમ દૂધ લઈને મોડો આવ્યો. ભેહું મોડી આવી હતી. દૂધવાળો કે ના ના શેઠ, ભેહું તો આવી ગઈ હતી, નળ મોડા આવ્યા. નળ આવે તો પાણી નાખે ને. આવી તો અનેક વસ્તુ જગતમાં ધ્રુજે છે. વિદ્યારામ હરિયાણી એમ લખે છે કે બીજું શું ધ્રુજે છે કે ખૂની છોડાવવા કાવસિયાને ખાઈ કી સૂજે રે. ખૂની છોડાવવા કાવસિયાને ખાઈ કી સૂજે રે. નિર્દોષને જેથી ફાંસી મળે તો, નિર્દોષને જેથી ફાંસી મળે તેથી ગાળિયા ધ્રુજે રે. ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મને કાંઈ ન સૂજે. ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મને કાંઈ ન સૂજે. ખૂની છોડાવવા કાવસિયાને ખાઈ કી હુજે. ખૂન બીજાએ કર્યું હોય અને રૂપિયા આપી અને એને નિર્દોષ છોડાવી લે. માણસ સરકારના કાયદામાંથી છૂટી શકે છે, પણ ઈશ્વરના કાયદામાંથી કોઈ માણસ આજ સુધી છૂટી શક્યો નથી. ખૂની છોડાવવા કાવસિયાને ખાઈ કી હુજે, અને નિર્દોષને જેથી ફાંસી મળે તેથી ગાળિયા ધ્રુજે રે. ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મને કાંઈ ન સૂજે. એક જણો જેલમાં હતો. જેલર સાહેબે કીધું કાલ સવારે 8 વાગે તને ફાંસીએ ચડાવવામાં આવશે. બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? એ કેદી કે સાહેબ મારે જાંબુડા ખાવા છે. જેલર સાહેબ કે જાંબુડા તો જેઠ મહિનામાં પાકે. એ કે મારે ક્યાં ઉતાવળ છે. જેઠ મહિનો આવવા દો, અડધો હાડ ભલે વયો જાય. હા, ગુજરી ગયા પછી ઘણી વાર ધંધે લગાડી દે અમુક માણસો. હમણાં એક રાજકોટમાં નનામી નીકળી. તે ધીમે ધીમે હાલ્યા જતા હતા, હળવે હળવે બોલે શ્રી રામ એમ કરીને ઊભા રહી જાય. વળી શ્રી રામ. મેં કીધું ભાઈ આમ કેમ ધીમે ધીમે હાલો છો? તો મને કે બાપુજીને શ્વાસ હતો ને. હવે એ બાપા ગુજરી ગયા પછી કાંઠિયાઓ પાસે પરેજી રખવતા હતા. એમ હા, એના બાપુજીને શ્વાસ હતો અને કાંઠિયાઓ પાસે પરેજી રખવતા હતા. આવા ઘણી વાર ધંધે લગાડી દે કારણ વિનાને. પણ જગતમાં આવી ઘણી વસ્તુ ધ્રુજે છે.
કવિ શ્રી વિદ્યારામ હરિયાણી આગળ લખે છે, બેન બેટી પર કોઈ ન બીરાન સીતમ સુજે રે, બેન બેટી પર કોઈ ન બીરાન સીતમ સુજે રે, પાપિયા કેરો પાયામાંથી, પાપિયા કેરો પાયામાંથી બંગલો ધ્રુજે રે, ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મન કાંઈ ન સૂજે. ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મન કાંઈ ન સૂજે. બેન બેટી પર કોઈ નબીરા ને સીતમ સૂજે. બેન મોટી હોય, ભાઈ નાનો હોય, મા બાપ ગુજરી ગયા હોય, મા અને બાપ બે ગુજરી ગયા હોય, અને બેનના હૈયાની માલિપા એક જ આમ હોય. ત્યાં 5 વર્ષનો ભાઈ છે, ભલે મા બાપ ગુજરી ગયા છે, પણ હું તો જીવું છું ને. ભલે મારે કોકના દરના દળવા પડે, બીજાના ઘેરે પાણી ભરવા જવું પડે, કોકના કપડાં ધોવા જવું પડે, કાળી મજૂરી ભલે કરવી પડે, પણ એ કાળી મજૂરી કરીને આ ભાઈને લાડથી મોટો કરવો છે, ભણાવવો છે, સારી નોકરી મળી જાય પછી એને પરણાવવો છે, અને પછી મારે લગ્ન કરવા છે. આવી ભોરુડી દીકરી કોઈના બંગલે કામ કરવા માટે જાય, અને કરોડપતિના દીકરા જેદી એના ઉપર હીણી નજર કરે, કુડી નજર કરે, તેની 12 માળનો બંગલો પાયામાંથી ધ્રુજવા મંડી ગયો હોય. આવી બેન બેટી પર કોઈ નબીરાને સીતમ સૂજે, તેદી પાપિયા કેરો પાયામાંથી બંગલો ધ્રુજે રે, ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મને કાંઈ ન હુજે. મારો એક ગામડાનો અભણ માણસ મિત્ર છે, પણ બહુ સારી વાત કરે. એક દી સવારમાં મારી પાસે આવીને બેઠો તો મને કે, ધીરુભાઈ, મેં કીધું શું? મને કે આપણે ગામડામાં 2 માળનું મકાન બનાવીને એને મેળી કહેવાય. મેં કીધું બરાબર, શું કામ? તો એ કે ખેડૂત સારી મહેનત કરે, સારી મહેનત કરે, 12 મેઘ ધરતી માથે હારા વરહે, 12 મેઘ ખાંગા થાય, ઈશ્વરની મેર થાય, અને સારી ઉપજ આવે, સારું ધાન પાકે ખેતરની માલિપા, તો 2 માળનું મકાન કરી એને મેળી કહેવાય. મને કે શહેરમાં 12 માળની હોય એને બિલ્ડિંગ કહેવાય. હા, બિલ્ડિંગનો શબ્દાર્થ કરો તો મજા આવે. બિલ્ડિંગ, જેના બિલમાં ડિંગ એની ત્યાં બિલ્ડિંગ. મજૂરી કરે બિલ્ડિંગ ન થાય. હા, જેના બિલમાં ડિંગ હોય ને એની ત્યાં જ બિલ્ડિંગ હોય. એક ભાઈ ત્યાં તો મુંબઈમાં લગ્ન, આમ તો લગ્ન પ્રસંગ એવો છે, એમાં હગા અને વાલા બધાય આવે. હગા અને વાલા બેયમાં તફાવત છે. હા, હગા અને વાલા બેયમાં ઘણો ફેર છે. જોજો કોઈને ત્યાં લગ્ન હોય અને કદાચ એને કંકોત્રી ન મળી હોય, છતાં એ એવો વિચાર કરે કે સંજયભાઈ એને ત્યાં લગ્નનો પ્રસંગ છે, કદાચ કંકોત્રી 2-3 દિવસ મોડી મળે, મને ન લખી હોય એવું બને જ નહીં. એવું વિચારી એને વગર કંકોત્રી આવે, કંકોત્રી ન મળી હોય ને આવે, એને વાલા કહેવાય. અને હગા એને કહેવાય અમથા દિવસમાં 3 વાર આવતા હોય ને મોકે ઠેડાઈને ઊભા હોય. હું જાનમાં ન આવું, હવે આખું ગામ આવે, તને શું વાંધો? આમ મુંબઈમાં એક ભાઈ ત્યાં લગ્ન, અબજોપતિ માણા, એમાં એનો એક મિત્ર વાણિયો, એ પણ લગ્નમાં ગયેલો, પણ લગ્ન ધામધૂમથી લગ્ન થતા હતા. એમાં જમણવારમાં જાત જાતની મીઠાઈઓ હતી, 32 ભાતના ભોજનને 56 પકવાનને. એમાં જમવા માટે ચમચી હોનાની રાખી. એમાં એક ભાઈ જમતા જમતા હોનાની ચમચી લઈને એના કોટના ખિસ્સામાં નાખી ગયા. એ કોટના ખીચામાં ચમચી નાખી વાણિયો જોઈ ગયો. તો વાણિયો જમતા જમતા ઊભો થયો કે આ ભાઈ આપણા મિત્રને ત્યાં લગ્નનો પ્રસંગ છે ને હું જાદુ હમણાં શીખો છું, જો તમને કોઈને વાંધો ન હોય તો એકાદો જાદુ બતાવો. કેવો જાદુ? એ કે આ હોનાની ચમચી છે એ મારા ખીચામાં નાખું અને ઓલા ભાઈ બેઠા એના ખિસ્સામાંથી નીકળે. ઓલા કે એ તો જોવું પડે, હે કે એ જાદુ બતાવો. તો વાણિયો ઊભો થયો, હોનાની ચમચી લઈને પોતાના ખીચામાં નાખી. હવે કે ઓલા ભાઈના કોટના ખીચા તપાસ કરો. એ ખીચું ચેક કર્યું ને તો એમાંથી ચમચી નીકળી. ઓયલાની કઠવી નાખીને વાણિયો ઘેરે લઈને વયું. બહુ બુદ્ધિવાળી કોમ હોય ને તો વાણિયાની કોમ. હા, સવારમાં એક દી વાણિયો આમ દુકાન ઉઘાડે. આમ તો જગતમાં આટલી વસ્તુ બહુ કઠિન છે. હા, કવિ ગંગે લખ્યું છે
કે બુરો પ્રીત કો પંથ બુરો જંગલ કો બાસો બુરો નાર કો નેહ બુરો મૂર્ખ से हांसो बुरी सुमकी सेव बुरो भगिनी घर भाई बुरी नार कुलक्ष सास घर बुरो जमाई बुरो पेट पंपाल है बुरो सुरन में भागनो कवि गंग कहे सुन शाह अकबर सबसे बुरो है मागनो बुरो प्रीत को पंथ बुरो जंगल को बासो प्रेम ने देणु खबर न હોય થઈ જાય પછી ખબર પડે કે આ ધંધો કરવા જેવો નહીં बुरो जंगल को बासो बुरो नार को ने आ जंगल में वास करवो ई बहु अघरी बात है। एक फाइन फॉरेस्टर में नौकरी मળી साहेब के तमने गिरना जंगल में मूकवामां आवशे जाहो के हाँ के तमने बंदूक फावशे तो के हाँ के जंगल में जाता होय ने हामो सिंह मळे तो निर्णय शुं लेवो ओलो के साहेब ई निर्णय तो सिंह ने लेवानो होय मने पाड़ी नाखो के जावा देवो बुरो नार को नेह बुरो जंगल को बासो बुरो नार को नेह बुरो मूर्ख से हांसो मूर्खा आम दांत नो कढे आम तो गांडा ने गलगलिया नो कराय अने मांदो होय ने शंख नो वगाड़े मांदो माणस शंख वगाड़े तो बूट बगड़ी जाए अमुक 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 मोड़ू समझा है अमुक अमुक ने मूर्खा आमे दांत नो कटाय बुरी सूम की सेव आ लोपियानी सेवा करवी नकामी एक वाणियो हवारमां आम दुकान उकाड़े ने तो पूरो हरणाई वाळो आवीने हरणाई वगाड़े शेठ के वाह वाह पूरा वाह काई आपे नहीं वाह वाह करे कारण के देशपति जब रिजत त्यारे देवत गाम करत नियाली गामपति जब रिजत त्यारे देवत खेत करत खुशाली अने खेतपति जब रिजत त्यारे देवत धान पाली दो पाली पण सेठ बनीक जब रिजत त्यारे काठत दंत बजावत ताली देशपति રીજી જાય ને તો એકાદું ગામ આપી દે આ એક ગામ તને બક્ષિસ આપું છું ગામપતિ રીજી જાય તો એકાદો ખેતરનો કટકો આપી દે 50 વીઘાનો કટકો આપી દે કે આ ખેતર તારું અને ખેતર વાળો જ્યારે રીજી જાય ખેડૂને મોજ આવી જાય તો હથમણ બાજરો આપી દે પણ શેઠ વણિક વાણિયાને મોજ આવે તો શું કે ખબર મજા આવી એમ કરીને તાળીઓ વગાડે કાંઈ આપે નહીં પૂરો હરણાઈ વાળો આમ હરણાઈ વગાડે શેઠ કે વાહ પૂરા વાહ શું તારા સૂર છે પૂરો કે શેઠ વાહ વાહ પેટ ન ભરાય કાંઈક આપો શેઠ કે પૂરા અટાણે ન અપાય કાંઈક વાર તહેવાર આવવા દે તને રાજી કરી દેવો છે એ 100% વાત પૂરો કાયમ હરણાઈ વગાડી જાય ને કાયમ શેઠ દાંત કાઢે એમાં હાયતમ આઈટમ આડા 3 દી જ રહ્યા અને પૂરે જઈ અને શેઠની દુકાને હરણાઈને એવા મીઠા સૂર માર્યા વાહ પૂરા વાહ શેઠ કે શું સૂર છે પૂરો કે શેઠ હવે પરબ નજીક આવી ગયું કે હે આઈટમ નજીક આવી ગઈ છે કે તમે કહેતા હતા ને રાજી કરી દઈશ હવે રાજી કરી દો તઈ શેઠે કીધું કે ભૂરા શું એ કે અમારી બાજુમાં ભાઉપા બાપુ બેઠા છે ને તો કે હા એ કે એને ત્યાં 20 વર્ષે દીકરાનો જન્મ થયો તું રાજી ને હવે એમ કે હું રાજી નથી ભાઉપા ફૂકા કાઢી નાખ 3 વાર ભૂરાને એમને એમ રાજી કરી દીધો વાણિયામાં આગળ બુદ્ધિ હોય હા એને અગાઉ ખબર પડી જાય આ ન કરાય ને આપણે હારી તઈ હેઠા બેહી વાણિયામાં ને આપણામાં ફેર એટલો હોય પણ આ દેશમાં 4 વાણિયા નામાંકિત થયા હા મહાત્મા ગાંધીજીની શું વાત કરવી ગાંધીજીએ દેશ માટે કેટલું કર્યું પ્રશંસા શું કરું પોરબંદર તણી જે ધરા ગાંધીજી જન્મ ધારે અહિંસક તપસ્યા આકરી આદરી અખિલા હિંદને એ જ તારે બહાદુર બ્રિટિશો રાજ્યપદ રદ કરી અને ગુલામી હિંદની તોડનારા સર્વથી શ્રેષ્ઠ દેશ સૌરાષ્ટ્રને હજારો વંદનો નીત હમારા મહાત્મા ગાંધીએ તો આ દેશને આઝાદી અપાવી દીધી મહાત્મા ગાંધીજી ટ્રેનમાં બેઠા હતા ને અંગ્રેજોએ હેઠા ઉતાર્યા આ ડબ્બામાં નહીં મહાત્મા ગાંધી હેઠા ઉતરીને એટલું બોલ્યા હતા કે યાદ રાખજો અંગ્રેજો તમે મને ડબ્બો છોડાયો પણ એક દિવસ હું તમને દેશ નો છોડાવું તો હું ગાંધી નહીં અંગ્રેજોને દેશના સીમાડા ટપાડી દીધા 4 વાણિયા નામાંકિત થયા મહાત્મા ગાંધીજી શેઠ ઝઘડુશા ઘેલાશા અને ભામાશા 4 નામાંકિત વાણિયા છે એની દુહામાં ગીતમાં વાતું રહી ગઈ છે અદ્ભુત ગીતો વિદ્યારામ હરિયાણી એનાથી આગળ લખે છે સંત નથી અને સંત કહી દેના પાવલા પૂજે રે સંત નથી અને સંત કહી દેના પાવલા પૂજે રે
સંત નથી અને સંત કહી જેના પાવલા પૂજે. આ દેશ તો ભગવા લુગડાને માનનારો દેશ, પણ એ ભગવા લુગડા કોઈ શેતાન માણસ પહેરી લે, ગામના માણસોને ખબર ન હોય તો ભગવો પહેર્યો એટલે સંત છે એવું માની એના હામૈયા કરે, એના પગ ધોઈને ચરણામૃત લે. સંત નથી અને સંત કહી જેના પાવલા પૂજે, પણ ઈ બાપુ હરામી થાય કામી. તેદી ઓઈલો ઠાકર ધ્રુજે રે, ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મને કાંઈ ન સૂજે. ભગવા લુગડા પહેરીની શેતાન માણસ કોઈ ઉપર હીણી નજર કરે, તેથી મંદિરમાં બેઠેલો કાળિયો ઠાકર ધ્રુજવા મળી જાય. આ સંત તો જગતથી કાંઈક જુદું જીવનારા હોય. એક માણસ આપઘાત કરવા જાતો તો અને સંતની નજર પડીને બાવડું પકડી લીધું. ભલા માણા દેવને દુર્લભ એવો માનવ દેહ મળ્યો છે અને આવો ગળા ફાંહો ખાય અને આપઘાત કરાય. માણા એમ કહેતો તો બાપુ હું હાવ ભિખારી થઈ ગયો, હવે ઘરમાં કાંઈ નથી, મારી પાસે કાંઈ રહ્યું નથી, મને મોત મીઠું કરી લેવા દ્યો. તેથી સંતે કીધું તું તારી પાસે તો ઘણું છે. ઓલો માણા કે બાપુ મારી પાસે કાંઈ નથી. હે કે મારી પાસે કાંઈ નથી. સંત કે તારી પાસે ઘણું છે. ઓલો કે શું છે મારી પાસે? તેથી સંતે કીધું તારો એક હાથ આપી દે, રૂપિયા 50,000 આપું. કે બાપુ ઈ કેમ બને? કે તો તારો એક પગ આપી દે, રૂપિયા 1 લાખ આપું. ઓલો માણસ કે બાપુ ઈ કેમ બને? સંત કે તારી એક આંખ આપી દે, હા રૂપિયા 1.5 લાખ આપું. ઈ કે બાપુ ઈ કેમ બને? તેથી સંતે કીધું તું ભલા માણા કરોડ રૂપિયાની કાયા ખડકીને બેઠો છો, આને ધંધે લગાડી દે, ધંધે લગાડી દે. એ માણસ મોતના મોઢામાંથી ઉગરી ગયો તો આને હાચા સંત કહેવાય. પણ વિદ્યારામ હરિયાણી આટલી કવિતા લખી. વિદ્યારામ હરિયાણીએ આટલી કવિતા લખ્યા પછી લક્ષ્મણ ભગત ભરવાડે કીધું તું કે બાપુ આમાં તમારા કવિ અને કલાકારનું કાંઈ નહીં, બધાની વાતો તમે લખી. તેથી વિદ્યારામ હરિયાણીએ છેલ્લી ટાંક મારી કે રામ કૃપાથી કોઈ કવિને આવી કવિતા સૂજે. રામ કૃપાથી કોઈ કવિને આવી કવિતા સૂજે. ઈશ્વરની કૃપા હોય ને તો જ કવિતા લખી શકાય, નકર કવિતા ન લખી શકાય. અમર થવાની ઔષધિ મત ગોતો સંસાર, બાપલ કે બીજી નહીં કાં કવિ ને કાં કીર્તા. જેના ઉપર કુદરત રાજી થઈ જાય ને એ માણસ અમર બની જાય. પણ ઈશ્વર તો માણસનું આયુષ્ય હોય ત્યાં સુધી જીવાડી શકે. કવિ તો માણસના ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા પછી જીવાડી દે, એને કવિ કહેવાય. એક કવિ ધોમ તડકાના નીકળ્યા હતા ને એક બાપા બેઠા હતા વગડાની માલિપા. કવિએ જઈને કીધું કે બાપા એક લોટો પાણી પાવ. કવિ લાગો છો? તો કે હા. પાણી પાવી કે મારો એક દુઓ બનાવ્યો તો, નહીતર પાણી ન પાવ. અને દુઓ આધ્યાત્મિક હોવો જોઈએ અને આ 4 વસ્તુ દુવામાં આવી જવી જોઈએ. એક આ મારા હાથમાં રહ્યો હોંકો, એક આ રાંચ, 4 વસ્તુ એક દુહાની માલિપા આવી જવી જોઈએ. આ પાણીનો ગોળો આવી જવો જોઈએ, મારો હોકો આવી જવો જોઈએ, આ રાઈસ આવી જવી જોઈએ, દુઓ આધ્યાત્મિક હોવો જોઈએ. અને તેજી કવિએ દુઓ કીધો તો બાપાને કે હે બાપા હોકો રેહે હાથમાં, ખીલીએ રેહે રાજ, ગોળા વાગશે ગેબના, તેદી ભાભા જંતર વગાડતો જાય. આ બધું તારું પડ્યું રહે. હોકો રહી જાય હાથમાં, ખીલીએ રહી જાય રાજ, ગેબના ગોળા વાગશે તેદી જંતર વગાડતો જાય. આ કવિ તો માણસને એક શબ્દમાં ધર્મમય જીવન જીવવાનો રાહ બતાવી દે. એ વિદ્યારામ હરિયાણીએ છેલ્લી ટાંક મારીને કીધું તું કે રામ કૃપાથી કોઈ કવિને આવી કવિતા સૂજે. ઈશ્વરની કૃપા હોય તો જ કવિતા લખી શકાય, નહીંતર કવિતા ન લખી શકાય. પણ એ કવિ કવિતા લખ્યા પછી એના જીવનમાં લોભ લાગે તો શું બને? વિદ્યારામ હરિયાણીએ બહુ સારી વાત કરી છે કે રામ કૃપાથી કોઈ કવિને કવિતા સૂજે રે, રામ કૃપાથી કોઈ કવિને કવિતા સૂજે રે. વિદ્યારામે ને વેચવા ને શારદા ધ્રુજે રે, ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મને કાંઈ ન સૂજે.
ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મને કાંઈ ન સૂજે. રામ કૃપાથી કોઈ કવિને આવી કવિતા સૂજે, અને વિદ્યા રામ એને વેચવા હાલે, તેથી માં શારદા ધ્રુજે રે, ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મને કાંઈ ન સૂજે. આવી કવિતા લખ્યા પછી કે કવિ એ કવિતાને વેચવા નીકળે ને તેથી માં શારદા ધ્રુજવા મળી જાય. આ કવિ તો જગત કરતાં કાંઈક જુદું જીવવા વાળો છે. આ કવિની દ્રષ્ટિ જેમ વેપારીની દ્રષ્ટિ ધંધામાં હોય, એમ કવિની દ્રષ્ટિ છે એ ઈશ્વરમાં હોય. માણસને સત્કર્મે કર્મ કરવા માટે, વાળવા માટે દુહા લખે, ગીતો લખે. કેમ વેપારીની દ્રષ્ટિ ધંધો કરવામાં હોય. હા, એક બે શેઠ ભેગા થઈ ગયા, બે વેપારી ભેગા થઈ ગયા, એમાં વાતું કરતા હતા. એક શેઠ બીજા વેપારીને કે હું તો એવો ધંધો કરું, 5 રૂપિયામાં 5 ગણું મને વળતર મળે ને તો જ ધંધો કરું. તેથી બીજા વેપારીએ કીધું એ કે હું તો આમ તો એવો કોઈ વેપાર નથી કરતો, પણ હું વેપાર કરવા ધારું ને તો 20 રૂપિયાનો માલ લઉં, એ 10માં આપું ને તોય મને 10 રૂપિયા નફો મળે. તો કે એ કેવી રીતે? તો એ કે 10 રૂપિયા આપ તો હમણાં બતાવું. તો ઓલા માણસે 10 રૂપિયા આપ્યા. એ કે હવે કયો? એ 10 રૂપિયા એ વેપારી આપ્યા ને એટલે ખીચામાંથી બસની ટિકિટ હતી 20 રૂપિયા વાળી, એને આપી દીધી કે હાલે આ 20ની, તોય મને 10 મળ્યા, કારણ કે મુસાફરી કરીને આવ્યો. 20 રૂપિયાની ટિકિટ હતી, બસમાં બેહીને ઘીરે આવતા રહ્યા, પછી 10 રૂપિયામાં દઈ દીધી આ વેપારી. નદી નારીને વેપારી એનો કોઈ દી વિશ્વાસ ન કરે. નદીએ કાયમ નાવા જતા હોય, પણ પાણી આવે, પૂર આવે, તેથી કાંઈ નદી એવો વિચાર ન કરે કે આ કાયમનો ગ્રાહક છે. ઉપાડે. એક દી નદીમાં પૂર આવ્યું હતું, એક સંત તણાતર જતા હતા. અમે કોઈ દેખી ગયો, એક ભાઈને કે ભાઈ હું તો વ્રત થઈ ગયો છું, આ બાપુને કાઢી લ્યો. હે કે બાપુ તણાતા જાય છે, કાઢી લ્યો. તો એ માણસ શું કે ખબર? એ કે બાપુને ન અડાય. કેમ? એ કે બાપુ એની મોજમાં હોય, મરી જાય ત્યાં સુધી મોજ ન રખાય. કે બાપુને તમે તમારે જવા દો, બાપુને બતાવાય નહીં. હા, બાપુ કે એની મોજમાં જતા હોય. પણ વેપારી, નદી નારીને વેપારી ત્રણેયના ભરોહા ન કરાય. નદી પૂર આવે તેથી કોઈને ન રાખે, બધાને ઉપાડી જાય. નદી નારી અને વેપારી, બાયુનું કોઈ દી ભરોહો ન રખાય. અને નદી નારી અને વેપારી, વેપારીનો કોઈ દી ભરોહો ન રખાય. ગમે એવો આપણો મિત્ર હોય ને કાપડ લઈ આપણે, તો આપણે 10 રૂપિયા અધકા ટેકાવી દઈએ. હા, એ કે આ તો તમને જ આટલામાં આપું, બાકી કોઈને આટલું મળે નહીં. હા, 10 મીટર કાપડ લીધું હોય તો ભલે, 2 મીટર કાપડ લીધું હોય તો ભલે. હા, 10 મીટર કાપડ લીધું હોય ને તો એ કાંઈક કરી નાખે, અને ઓછું કાપડ લીધું હોય ને તો એ કાંઈક કરી નાખે. એમ કે આ તો તમને સંબંધ છે એટલે આ તમને 60 રૂપિયામાં આપું છું, ને કે 200નું છે. આ હોય 10 રૂપિયા વાળું.